હવે જીવા પર લગ્નમાંથી આવી ગયા ઠીકરિયાળા જોવા બંને વેરે બેસી ગયા. જગદીશભાઈ કુરકુરિયા ઠીકરિયાળા આવી ગયા ગામડે ભાઈ બેન ના ઘરે. અરે અત્યારે જ આવે હવે ઠીકરિયાથી નીકળીને આવી ગયા બાઉન્ડ્રી રસપીવા. કેનો બર્થડે? હા ભાઈ ચાલો ભાઈ ભાઈ નો બર્થડે એટલે રસ પાઈ દીધો એને. રસ નહીં પહોંચ જયેશભાઈ નો બર્થડે છે ને ભાઈ જયેશભાઈ આપણને પાઈ દીધો રસ. હવે જો રસ ની મોજ માણવાની. मजा आया और मैं ये जो मजा है बराबर ने जयेशभाई कुरकुरिया बाकी ने जी. हाँ भाई कुरकुरिया भावे है એટલે कुरकुरिया बाकी હજી. બાઉન્ડ્રી નીકળ્યા રસ્તામાં ઉભા રહી ગયા ભાઈ. દ્વારકા પદયાત્રી જતા હોય એનો અસલ કેમ છે આપણે ઠીકરિયાળા ગામનો કેમ જમવાનું ને રહેવાનું ને બધી સુવિધા છે જોવા. રામ રામ સારું ને પાણી ગામ ઠીકરિયાળાનો ભાઈ અહીંયા આપણે કેમ છે બાઉન્ડ્રીની આગળ દ્વારકા પદયાત્રી જતા હોય એના માટે જમવાની રહેવાની બધી સુવિધા જો ગામ તરફથી છે. બરાબર ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ હો ભાઈ. માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. ફરી પાછા આવી ગયા છે આપણે જીવાપરમાં. તો આવી ગયા ગોતીડામાં ભાઈ. આપણે જો રમવાનું ચાલુ થઈ ગયું અને જીગાભાઈ ફૂલ મોજથી રમે છે ડીજેના સથવારે જીવાપરમાં. જીગાભાઈ ફૂલ મોજમાં હે ભાઈ. આજ લગ્ન છે એના ભાઈબંધના. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. હલો મહેમાન આરે બેસી ગયા ભાઈ. હવે લગન બગન જમી લીધું અને હવે જો આ બપોર પછી 4-5 વાગે મહેમાન આરે બેસી ગયા. જો આ મહેશભાઈ અહીંયા ફાકીના ડૂચડા ઉપર ડૂચડા કાઢે. ફાકીની કાંઈ લિમિટ જ નથી આની પાસે. કેટલી ફાકી ખાવી એને કાંઈ ખબર જ નથી. હા અનલિમિટેડ. ખીચામાં 8-10 ફાકી તો પડી જોઈએ ને. જો આ મહેમાન બેસી ગયા રાજકોટના. હો આ બેડલાના મહેમાન. હાલો તો હવે સાંજ પડી ગઈ છે અને ફુલેકાનો વિડીયો ચાલુ થાય છે ભાઈ. તો આ ફુલેકાનો વિડીયો હવે આપણે આવતા
વિડીયોમાં દેખાડશું. ફુલેકાથી જાન જાય ત્યાં સુધીનો વિડીયો આપણે આવતા વિડીયોમાં દેખાડશું. જય માતાજી.